નમસ્તે, જય માતાજી। મારા જમાઈએ ઓફિસના બહાને મુંબઈની બિઝનેસ ટ્રીપ પકડી અને મને ફોન કરીને કહ્યું કે હું તેના 10 વર્ષના દીકરાની દેખભાળ કરી લઉં। સવારે મેં તેના માટે ગરમાગરમ બટેકાના પરાઠા, દહીં અને એક ગ્લાસ દૂધ બનાવ્યું, પણ તે બસ થાળીને જોતો જ રહ્યો, સ્પર્શ પણ ન કર્યો। મેં પૂછ્યું, ખાવાનું નથી શું? તેણે મારી તરફ જોયું પણ નહીં। ધીમા અવાજે બોલ્યો, દાદા, શું હું આજે જમી શકું છું? અને તે જ ક્ષણે તે જોરથી રડવા લાગ્યો। બસ આ એક લાઈન મારા આખા જીવનને બદલી નાખનારી હતી। હું 70 વર્ષથી ઉપરનો છું। જે ઉંમરે લોકો ટીવી જોઈને બપોરની ઊંઘ લે છે, તે ઉંમરે મને લાગ્યું કે કદાચ મારે ફરી એકવાર જંગના મેદાનમાં ઉતરવું પડશે। મારું નામ વિજય મહેરા છે। હું જયપુરમાં રહું છું અને ઘણા વર્ષો સુધી બાળ સંરક્ષણ વિભાગમાં કેસ ઓફિસર હતો। મેં મારા કામ દરમિયાન ન જાણે કેટલાય બાળકોને ભૂખ્યા, ડરેલા અને ઘાયલ જોયા હતા, પણ ક્યારેય નહોતું વિચાર્યું કે એક દિવસ મારા જ પૌત્ર સાથે આવું થશે। આગળ વધતા પહેલાં એક નાનકડી દિલથી વિનંતી છે। જેમ હું મારી વાર્તા તમને સંભળાવી રહ્યો છું, તેમ તમે પણ મને થોડો તમારો હાલ જણાવો। તમે અત્યારે કયા શહેરથી સાંભળી રહ્યા છો, મને કમેન્ટમાં જરૂર લખજો, જેથી મને પણ લાગે કે હું આ એકલા વાર્તા નથી, ખરેખર કોઈ દિલ સુધી પહોંચી રહી છે। હવે પાછા તે સવાર પર ચાલીએ જ્યારે બધું શરૂ થયું। તે દિવસે સવારે 8 વાગ્યે મારો ફોન વાગ્યો। મંગળવાર હતો। તે સમયે તો સામાન્ય રીતે મંદિરની આરતીનો અવાજ આવે છે અથવા પાડોશીના પ્રેશર કુકરની સીટી, પણ ફોન બહુ ઓછો। મેં મનમાં સ્મિત કર્યું, આ ઉંમરે કોણ યાદ કરી રહ્યું છે? સ્ક્રીન પર નામ હતું રોહન, મારો જમાઈ। તેણે જલ્દી કહ્યું, પાપા, એક મોટો ફેવર જોઈએ છે। અત્યારે ફ્લાઇટ છે મુંબઈની, ક્લાયન્ટ સાથે ઇમરજન્સી મીટિંગ છે। આર્યનને તમારી પાસે છોડી શકું છું? બસ એક અઠવાડિયું, તેનાથી પણ ઓછું। મારા દિલમાં એક હળવી હૂંફ દોડી ગઈ। મારી દીકરી નિશાના મૃત્યુ પછી હું મારા પૌત્ર આર્યનને બહુ ઓછો જોઈ શક્યો હતો। મેં તરત કહ્યું, અરે, આમાં પૂછવાની શું વાત છે? મોકલી દે તેને, હું છું ને। તેણે વધારે વાત કર્યા વગર કહ્યું, હું અડધા કલાકમાં પહોંચી રહ્યો છું પાપા, અને ફોન કાપી દીધો। હું થોડી સેકન્ડ સુધી સ્ક્રીનને જોતો જ રહી ગયો। ન સ્કૂલની વાત પૂછી શક્યો, ન કપડાની, ન કોઈ એલર્જી વગેરે, જે એક દાદાજીને ખબર હોવી જોઈએ। મેં ચાનો કપ મૂક્યો, કુર્તો સીધો કર્યો અને આંગણામાં જઈને ગેટ ખોલી દીધો। બરાબર 30 મિનિટ પછી ગલીમાં સફેદ એસયુવીનો અવાજ ગુંજ્યો। ટાયરોના ચીસ સાથે ગાડી મારા ગેટની બહાર ઊભી રહી। હું વરંડા સુધી પહોંચ્યો હતો કે રોહને જલ્દીથી ગાડીનો દરવાજો ખોલ્યો। આર્યન પાછળની સીટમાંથી ઉતર્યો। એક મોટો સ્કૂલ બેગ પકડેલો હતો, જે તેનાથી પણ મોટો લાગતો હતો। અરે, અંદર ચાલો, ચા પી લઈએ। 2 મિનિટ બેસો, હું બોલ્યો। રોહન ગભરાઈને બોલ્યો, નહીં પાપા, ટાઈમ નથી, ફ્લાઇટ મિસ થઈ જશે। આર્યન, દાદા પાસે સરખી રીતે રહેજે, ઓકે? તે ફરીથી ડ્રાઈવર સીટ તરફ વળ્યો। મેં જલ્દીથી પૂછ્યું, અરે, ઓછામાં ઓછું આ તો જણાવી દો કે કોઈ દવા વગેરે કે કંઈ ખાસ? રોહને ખભા ઉછાળ્યા। બધું બરાબર છે પાપા, બસ હોમવર્ક પર ધ્યાન રાખજો। તે થોડો ઢીલો પડી ગયો છે આ દિવસોમાં, મારે નીકળવું પડશે। તેને દરવાજો બંધ કર્યો, ગાડી સ્ટાર્ટ કરી અને એવી ઝડપે નીકળી ગયો જાણે કોઈએ પાછળથી ધક્કો માર્યો હોય। તેણે એ પણ ન જોયું કે તેનો દીકરો ગેટની અંદર આવ્યો પણ કે નહીં। આર્યન વરંડામાં ઊભો હતો, ચૂપ, એકદમ ચૂપ। હું તેની પાસે ગયો, ઝૂકીને તેને ગળે લગાડ્યો। તેની નાનકડી પીઠ મારી હથેળીઓની નીચે હાડકાની જેમ નીકળી રહી હતી, જાણે શરીરમાં ફક્ત હાડકાં જ બચ્યા હોય, માંસ નહીં। મેં હળવાશથી સ્મિત કરીને કહ્યું, તો બેટા, લાગે છે થોડા દિવસ અમારી સાથે જ ફસાઈ ગયો છે। મેં તેનો બેગ ઉઠાવ્યો, ઘરની અંદર આવતા પૂછ્યું, ભૂખ લાગી છે? નાસ્તો કરીશ? બહુ સરસ બટાકાના પરાઠા બનાવ્યા છે મેં। તેણે ફક્ત હળવું માથું હલાવ્યું, પણ મોંમાંથી કોઈ શબ્દ ન નીકળ્યો। ઘણા બાળકો નવા માહોલમાં પહેલા દિવસે આવા જ શાંત રહે છે, આ હું સારી રીતે જાણતો હતો। હું રસોડામાં ગયો। સ્ટીલની જૂની વાટકી, જે તારી મમ્મી એટલે કે મારી નિશા હંમેશા વાપરતી હતી, આજે પણ મારા શેલ્ફ પર મૂકી હતી। ઘણીવાર સવારમાં હું આદતથી મજબૂર થઈને 2 કપ ચા મૂકી દઉં છું, એક મારી, એક તેની। પછી યાદ આવે છે કે તે તો 3 વર્ષ પહેલાં જ મને છોડીને ચાલી ગઈ છે। મેં તવો ચડાવ્યો, વૃદ્ધ હાથોથી લોટ વણીને ગરમાગરમ પરોઠો બનાવ્યો, તેના પર થોડુંક માખણ મૂક્યું, સાથે દહીં અને અથાણું, અને સામેના ટેબલ પર મૂકી દીધું। તારી મમ્મીને બટાકાના પરોઠા બહુ પસંદ હતા, મેં મોટે ભાગે મારા પોતાના માટે કહ્યું। એક વારમાં 3 ખાઈ જતી હતી। આર્યન ખુરશી પર બેઠો હતો, મારા બોલવા પર પણ તેને કંઈ ન કહ્યું। મેં તેના માટે થોડું વધારે માખણ, હવે તે થોડું પણ, આ દરમિયાન સામેના ટેબલ પર માખણ મૂક્યું અને સ્મિત કરીને બોલ્યો, જો તારા માટે એક્સ્ટ્રા માખણ, બાળકોને તો આ બહુ પસંદ આવે છે। તવા પરથી છેલ્લો પરાઠો ઉતારીને હું પાછો ટેબલ પર આવ્યો। થાળી તેની સામે હતી, ગરમ પરાઠામાંથી વરાળ નીકળી રહી હતી, પણ આર્યન બસ થાળીને ઘૂરી રહ્યો હતો, જાણે તેને ખબર જ ન હોય કે આ વસ્તુ ખાવા માટે છે કે નહીં। શું થયું બેટા? મેં નરમાશથી પૂછ્યું।
થોડો ઠંડો થવાની રાહ જોઈ રહ્યો છે કે પરાઠો પસંદ નથી આવ્યો. તે ચૂપ રહ્યો. મેં તેનું નામ પુકાર્યું, આર્યન. તેણે ધીમે ધીમે તેની આંખો ઊંચી કરી. તે આંખો બિલકુલ નિશાની હતી, તેજ ઘેરો ભૂરો રંગ, તેજ ઊંડાઈ, પણ તેમાં કંઈક બીજું પણ હતું, એવો ડર જે મેં ઘણા કેસોમાં જોયો હતો. તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું, દાદા, આજે હું જમી શકું છું ને? મારા હાથમાંથી ચમચી છૂટીને સ્ટીલની થાળી સાથે અથડાઈ અને જોરદાર અવાજ થયો. એક ક્ષણ માટે મને લાગ્યું કે મેં કદાચ ખોટું સાંભળ્યું. શું બોલ્યો તું? તેણે તરત જ બંને હાથોથી આંખો ઢાંકી દીધી અને રડવાનું શરૂ કરી દીધું. આ તે રડવું નહોતું જે બાળક રમકડું તૂટવા પર રડે છે. આ તે રડવું હતું જે અંદરથી ખૂબ ઊંડાઈથી નીકળે છે. જ્યારે કોઈ બાળક ખૂબ સમયથી બહુ સહન કરી રહ્યું હોય છે અને પહેલીવાર તેને લાગે છે કે કદાચ કોઈ તેને સંભાળી લેશે. તેના પાતળા પાતળા ખભા જોર જોરથી હલી રહ્યા હતા. ટેબલની કિનારી પકડતા પકડતા તેની આંગળીઓના ટેરવા સફેદ પડી ગયા. હું ત્યાં જ ઊભો રહી ગયો, જાણે કોઈએ મને પથ્થર બનાવી દીધો હોય. મારા હાથમાં હજી પણ પરાઠાની કડાઈ હતી, જેમાંની તેલ નીચે ફ્લોર પર ટપકી રહ્યું હતું, અને મારા પૌત્રની આંખોમાં ભૂખનો ડર. મેં મારી જૂની તાલીમ યાદ કરી. 32 વર્ષ મેં સરકારી ઓફિસમાં બાળ સંરક્ષણ અધિકારીની નોકરી કરી હતી. અસંખ્ય રસોડામાં બેસીને આવા જ સવાલો પૂછ્યા હતા, આવા જ બાળકોને રડતા જોયા હતા. પણ આ વખતે મામલો ફાઇલનો નહોતો. આ વખતે તે બાળક મારું પોતાનું લોહી હતું. મેં ઊંડો શ્વાસ લીધો, તેની પાસેથી ખુરશી પર બેસી ગયો અને ખૂબ ધીમેથી કહ્યું, બેટા, અહીં તું જે ચાહે તે ખાઈ શકે છે. આ ઘર તારું જ છે. અહીં કોઈની પાસેથી ખાવાની પરવાનગી માગવી પડતી નથી, સમજ્યો? તે થાળીને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે કોઈ પડછાયો ગમે ત્યારે થાળી છીનવી લેશે. મેં સ્મિત કરીને કહ્યું, ચાલ શરૂ કર, તારા માટે જ તો બનાવ્યો છે. તેણે ધ્રુજતા હાથોથી પરાઠો ઉઠાવ્યો અને એ રીતે ખાવા લાગ્યો જાણે છેલ્લા ઘણા દિવસોથી તેને સરખી રીતે ખાવા ન મળ્યું હોય. તેણે એક એક કોળિયો જલ્દી ભર્યો, બરાબર ચાવ્યા વગર. દહીં હાથમાંથી મોં પાસે પડી રહ્યું હતું, પણ તેને પરવા નહોતી. જો કે આ બધું એટલું દર્દનાક ન હોત તો કદાચ હું તેનો જુસ્સો જોઈને હસી પડત, પણ તે સમયે મારા હૃદયમાં બસ ગુસ્સો અને ડર હતો. હું ઉઠીને બીજા પરાઠા બનાવવા લાગ્યો, જેથી તેની થાળી ક્યારેય ખાલી ન થાય. બીજું જોઈએ? મેં પૂછ્યું. તેણે મોં ભરેલું રાખીને માથું હલાવ્યું. સારું, આ જણાવ કે ઘરે સવારે શું ખાય છે? મેં એકદમ નોર્મલ ટોનમાં પૂછ્યું. તેણે થોડું વિચાર્યું, પછી ધીમેથી બોલ્યો, ક્યારેક કોર્નફ્લેક્સ. જો શું? મેં ધ્યાનથી પૂછ્યું. તેણે આંખો નીચી કરી લીધી. જો હોમવર્ક સાચું હોય, રૂમ સાફ હોય અને મેં વાત ન કાપી હોય ત્યારે. મેં તવા પરની પકડ એટલી સખત કરી લીધી કે આંગળીઓ દુખવા લાગી. અને જો કંઈ ભૂલ થઈ જાય? મેં અવાજ નરમ રાખતા પૂછ્યું. તે લગભગ ગણગણ્યો. તો પછી સવારે સ્કૂલમાં મળવા સુધી કંઈ ન મળતું. મેં કંઈ કહ્યા વગર તેની થાળીમાં એક વધુ પરાઠા મૂકી દીધો. મેં વિચાર્યું કે આ બાળક છેલ્લી વાર પેટ ભરીને ક્યારે ખાધું હશે. જ્યારે તે પરાઠા ખતમ કરી ચૂક્યો તો હું બોલ્યો, હવે જઈને ગરમ પાણીથી નાહી લે, આરામથી. તારો બેગ દરવાજા પાસે છે. જે પણ કપડાં જોઈએ કાઢી લેજે. અહીં જેટલું ચાહે તેટલું પાણી વાપર, કોઈને ઠપકો આપે. તે ધીમે ધીમે ઊભો થયો, જાણે તેને વિશ્વાસ ન હોય કે આ બધું સાચું છે. જતાં જતાં તેને પાછળ ફરીને જોયું અને કહ્યું, આભાર દાદા. જાણે આભાર બોલવા માટે પણ તેને પરવાનગી જોઈતી હોય. તેના બાથરૂમમાં જવાની અને શાવર ચાલવાની અવાજ આવતા જ મારા અંદરનો ઓફિસર સંપૂર્ણપણે જાગી ગયો. હું ડ્રોઈંગ રૂમમાં ગયો, જ્યાં મારી જૂની કેમેરા કલેક્શનની અલમારી હતી. જૂના નાયકના કેનન, એક જૂનો પોલ રોડર કેમેરો જે મારા પોતાના પિતાએ મને આપ્યો હતો. બધું સજાવીને મૂક્યું હતું, પણ આજે મને કોઈ શોપીસની નહીં, પુરાવાની જરૂર હતી. હું શેલ્ફમાંથી સૌથી સરળ પોલરોઇડ કેમેરો કાઢી લાવ્યો. રસોડામાં પાછો આવીને મેં જલ્દી ફોટા લેવાનું શરૂ કર્યું. ટેબલ પર મૂકેલી ખાલી થાળી, જેના પર દહીંના નિશાન અને તૂટેલા પરાઠાના ટુકડા લાગેલા હતા. તેના નાના કપડામાં, જે બેગમાં જાણે જલ્દી ઠૂંસવામાં આવ્યા હોય, તેની સ્કૂલની બેગનું વજન જાણે તેમાં કિતાબોથી વધારે ડર ભર્યો હોય. મેં મારા મોબાઈલમાં નોટ્સ ખોલ્યા અને ટાઈપ કરવાનું શરૂ કર્યું. મંગળવાર સવારે 8:30. બાળક, ઉંમર લગભગ 10 વર્ષ, વજન બહુ ઓછું, શરીર દુબળું. ખાવાનું જોઈને પૂછ્યું, શું હું ખાઈ શકું છું? ટાઈપ કરતાં કરતાં મારી આંગળીઓ એક ક્ષણ માટે અટકી ગઈ. આ કોઈ ફાઇલ નહોતી, આ મારો પોતરો હતો. પણ જો હું આને પણ ફાઇલની જેમ ગંભીરતાથી ન લઉં તો હું પોતાને ક્યારેય માફ ન કરી શકત. મેં તેના હાથ પર નજર નાખી હતી જ્યારે તે પરોઠો ખાઈ રહ્યો હતો. તેની શર્ટની બાય થોડી ઉપર ખસી તો મને હળવા પીળા લાલ નિશાન દેખાયા હતા, બિલકુલ આંગળીઓની પકડ જેવા, જાણે કોઈએ તેને જોરથી જકડીને પકડ્યો હોય. તે જૂના નિશાન હતા, કાલના નહીં. મેં મનોમન નક્કી કરી લીધું, આ વાત અહીં ખતમ નહીં થાય. હું મારા રૂમમાં ગયો, જૂની અલમારી ખોલી અને સૌથી નીચેનો દરાજ કાઢ્યો. ત્યાં મારા રિટાયરમેન્ટના દિવસની બંધ પડેલી એક જૂનો રજિસ્ટર મૂક્યો હતો, તે જ જેમાં મેં વર્ષોની તાલીમ, ઇન્ટરવ્યૂ, ટેકનિક, બધી સૂચનાઓ મારા હાથથી નોટ કરી હતી.
તેની નીચે મારું જૂનું ID કાર્ડ અને બેજ પણ મૂક્યો હતો. તે બેજ હવે સરકારી નજરમાં નકામો હતો, પણ મારા માટે તે મારા અનુભવનું પ્રતીક હતો. મેં બેજને હાથમાં લઈને પોતાને કહ્યું, તને લાગતું હતું કે તારું કામ ખતમ થઈ ગયું છે વિજય, પણ નહીં. છેલ્લો કેસ હજી બાકી હતો, પોતાના જ ઘરનો. મેં મોબાઈલ ઉઠાવ્યો અને દુબઈમાં રહેતા મારા દીકરા સમીરને કોલ લગાવ્યો. ત્યાં રાત ઘેરી હતી. પોતાના દુબઈના ઘરને બીચને આખરે અહીં સવારે ઘણીવાર ઘંટડી વાગ્યા પછી તેની ઊંઘ ભરેલી અવાજ આવી, પાપા બધું બરાબર છે ને? આ ટાઈમે મેં ગોળ ગોળ વાત કર્યા વગર પૂછ્યું, તું તારા ભાણેજ આર્યનને છેલ્લી વાર ક્યારે જોયો હતો? તે થોડીવાર ચૂપ રહ્યો. કદાચ ગયા વર્ષની દિવાળી પર. કેમ પાપા, શું થયું? મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, રોહન હમણાં તેને મારા ઘરે છોડી ગયો છે. અને બેટા, તે બાળકે મને પૂછ્યું કે શું આજે તેને ખાવાની પરવાનગી છે? બીજી તરફ થોડી સેકન્ડ સુધી સન્નાટો રહ્યો. પછી સમયનો અવાજ બદલાઈ ગયો. ઊંઘ ગાયબ, બસ ટેન્શન. પાપા, આનો મતલબ? મેં ઠંડી સીધી અવાજમાં કહ્યું, આનો મતલબ છે કે તારી બહેનનું બાળક ભૂખથી, ડરથી અને મારથી પસાર થઈ રહ્યું છે. અને હું ચૂપ નહીં બેસું. મને સારા વકીલ માટે પૈસા જોઈએ. તરત તેણે વિચાર્યા વગર કહ્યું, કેટલા? ઓછામાં ઓછા 3-4 લાખની શરૂઆત તો લાગશે. મેં અંદાજથી કહ્યું, બાકી જોઈ લઈશું. તેણે તરત કહ્યું, પાપા હું મોકલી દઉં છું. જેટલો ટાઈમ લાગે લાગવા દો. તમે બસ આર્યનને બચાવી લો. સાવરની અવાજ હજી પણ ચાલી રહી હતી. મેં રજિસ્ટર ખોલ્યો. એક ખાલી પેજ પર ધીમે ધીમે લખ્યું, કેસ આર્યન મલ્હોત્રા, પીડિત, ઉંમર 10 વર્ષ, સંબંધ મારો પુત્ર. પછી એક લાઈન ખેંચીને ઉપર લખ્યું, આ કોઈ ફાઇલ નથી, મારી જવાબદારી છે. તે દિવસે મને સમજ આવી ગયું કે મારું રિટાયરમેન્ટ ફક્ત કાગળ પર થયું હતું. અસલી જંગ તો હવે શરૂ થઈ રહી હતી. આગલી સવારે મેં અલાર્મ નહોતું લગાવ્યું, તો પણ 5 વાગ્યે જ આંખ ખુલી ગઈ. ઉંમરની આદત પણ હતી અને મગજ પર વધારે ચાલી રહ્યું હતું. સૌથી પહેલાં હું આર્યનના રૂમના દરવાજા સુધી ગયો. હળવી તિરાડ હતી. અંદરથી તેના ધીમા ધીમા સુસવાટાનો અવાજ આવી રહ્યો હતો. મેં દરવાજો બસ એટલો ખોલ્યો કે અંદર જોઈ શકું. તે પલંગ પર બેઠો હતો, ઘૂંટણ છાતી સાથે લગાવીને, જાણે કોઈને સપનું જોઈને ડરથી પોતાને ગોળ કરી લીધો હોય. મેં દરવાજો થોડો ખખડાવ્યો, જેથી તેને લાગે કે મેં તેની પ્રાઇવસીની ઇજ્જત કરી છે. અંદર આવી શકું? મેં ધીમેથી પૂછ્યું. તેણે જલ્દીથી આંસુ લૂછ્યા, જાણે પકડાઈ ગયો હોય, અને માથું હલાવી દીધું. ખરાબ સપનું? મેં ખાટિયાના ખૂણા પર બેસતા કહ્યું. તેણે કંઈ ન કહ્યું, બસ મારી તરફ જોતો રહ્યો. હું તેની આંખોમાં તે જ વસ્તુ શોધી રહ્યો હતો જે વર્ષો પહેલાં મારા કેસોમાં જોયા કરતો હતો. ડર, શરમ અને મૂંઝવણ એક સાથે. જો બેટા, મેં ધીમેથી કહ્યું, અહીં જો તને ક્યારેય પણ ડર લાગે કે કોઈ સપનું આવે, તું સીધું મને જણાવી શકે છે. અહીં કોઈ તને બૂમ નહીં પાડે કે રડવાનું બંધ કર, ઠીક? તે ચૂપ જ રહ્યો, પણ તેના ખભા થોડા ઢીલા પડી ગયા. મેં સ્મિત કરીને પૂછ્યું, નાસ્તામાં આજે શું બનાવીએ? ગઈકાલે તો બટાકાના પરાઠા હતા, આજે કંઈ તારી પસંદનું થઈ જાય. તેણે ખૂબ ખચકાઈને કહ્યું, ઇડલી. જો મને બહુ મહેનત ન હોય તો. હું અંદરથી હસ્યો. ઇડલી મહેનતથી નથી હોતી, પ્રેમ હોય છે. ચાલ તું મોં ધોઈ લે, હું સ્ટીમર ચડાવું છું. જેમ જેમ દિવસો વીતવા લાગ્યા, મેં નોટિસ કર્યું કે આર્યન દરેક કામ કરતા પહેલા પરવાનગીવાળો ચહેરો બનાવી લેતો હતો. દાદા, હું પંખો ચાલુ કરી શકું? દાદા, હું ટીવી જોઈ શકું અડધો કલાક? દાદા, હું ડ્રોઈંગ કરી શકું? કે આ કાગળ વધારે મોંઘો છે? દરેક સવાલમાં એક ડર છુપાયેલો હતો. જો તેણે કંઈ ખોટું કર્યું તો ખાવાનું છીનવાઈ જશે કે ઠપકો પડશે. અને હું દર વખતે તેને એક જ વાત દોહરાવતો, આ ઘર તારું છે, અહીં તું માણસ છે, કેદી નહીં. પણ મને ખબર હતી તે ફક્ત પ્રેમ અને શાંતિથી જૂના ઘાવ નહીં ભરાય. મને પુરાવા જોઈતા હતા, સિસ્ટમ જોઈતી હતી, પ્રક્રિયા જોઈતી હતી. તે જ દિવસે બપોરે હું મારી જૂની કોલમવાળી ડાયરી લઈને બેસી ગયો. મેં 3 વસ્તુઓ લખી, ડૉક્ટર, સ્કૂલ અને કાનૂની મદદ. સૌથી પહેલાં ડૉક્ટર. સાંજે મેં આર્યનને કહ્યું, બેટા, આજે આપણે એક અંકલને મળવા જઈશું જે બાળકોના દોસ્ત છે. તે તારી હેલ્થ ચેક કરશે, ઠીક? મેં હસીને કહ્યું, નહીં, ફક્ત જોશે કે તું કેટલો સ્ટ્રોંગ છે. જો તું ચાહે તો તું આખા ટાઈમ તારો હાથ પકડી બેસીશ. હું તેને મારા જૂના પરિચિત બાળરોગ નિષ્ણાંત પાસે લઈ ગયો, ડૉક્ટર ઇકબાલ. રિટાયર થતાં પહેલાં ઘણીવાર હું તેમની સાથે કેસોમાં ગયો હતો જ્યાં બાળકોના શરીર પર ઈજાના નિશાન હતા. ક્લિનિકમાં એન્ટર થતાં જ ડૉક્ટરે મને જોતા જ ઊભા થઈને સલામ કર્યો. અરે વિજય સાહેબ, આટલા વર્ષો પછી કેમ આવવાનું થયું? મેં સ્મિત કરીને કહ્યું, હવે તો બસ દાદાજી બનીને અને દાદાજીવાળી ચિંતા લઈને. આ મારો પુત્ર આર્યન છે. ડૉક્ટરે આર્યનને ખૂબ દોસ્તાના અવાજમાં પૂછ્યું, તો મિસ્ટર હીરો ક્રિકેટ રમે છે કે ફૂટબોલ? ધીમે ધીમે તેણે માહોલ હળવો કર્યો.
ઊંચાઈ, વજન બધું ચેક કર્યું. પછી મને કહ્યું, તમે જરા 2 મિનિટ માટે બહાર બેસશો? હું આર્યન સાથે એકલા 2-3 વાતો કરી લઉં. રૂટીન છે. મેં આર્યનને હાથ દબાવીને કહ્યું, હું બહાર જ છું, ક્યાંય નથી જઈ રહ્યો. લગભગ 10 મિનિટ પછી ડોક્ટરે અમને અંદર બોલાવ્યા. આર્યનને ટોફી આપી, તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, તું બહારવાળી ખુરશી પર બેસ, હું દાદા સાથે 2 મિનિટ વાત કરું. જેવો તે બહાર ગયો, ડોક્ટરનો ચહેરો ગંભીર થઈ ગયો. વિજય સાહેબ, મેં તમારી સાથે કામ કર્યું છે. તમે જાણો છો કે હું નકામી વાત નથી વધારતો. મેં માથું હલાવ્યું. શરીર પર ઘણી જગ્યાએ જૂના ઉજરડા છે, હાથ પીઠની પાસે, જાંઘો પર. આ ફક્ત બાળ રમતમાં પડી જાય તો નથી થતું. અને ખાવાની વાત પર તેની પ્રતિક્રિયા તું સમજી રહ્યો છે. મારા અંદરનું લોહી ઉકળી ગયું. તેને કંઈ જણાવ્યું? મેં ધીમા અવાજમાં પૂછ્યું. ડોક્ટરે સાવધાનીથી કહ્યું, બાળક ડરી ગયેલું છે. તેણે સ્પષ્ટપણે કોઈનું નામ ન લીધું, પણ એટલું બોલ્યો કે જો હું ભૂલ કરું તો પાપા બહુ ગુસ્સે થાય છે. તેણે પોતાના બંને ગાલ પર હાથ મૂકીને બતાવ્યું, જાણે જોરથી થપ્પડ ખાવાની ક્રિયા કરતો હોય. અને તેણે કહ્યું કે ક્યારેક ક્યારેક તેને રાત્રે પણ રૂમની બહાર કાઢી મૂકવામાં આવે છે, ઠંડીમાં પણ. મારો શ્વાસ અટકી ગયો. મને લાગ્યું તે જગ્યાએ હું છું જ્યાં વર્ષો પહેલાં કોઈ બીજા માટે ઊભો હતો. બસ હવે મામલો મારા ઘરનો હતો. ડોક્ટરે આગળ કહ્યું, જો હું મેડિકલ રિપોર્ટ બનાવી શકું છું, તટસ્થ ભાષામાં પણ સ્પષ્ટ, જો ક્યારેય તું કોર્ટ જાય કે ચાઇલ્ડ વેલફેર કમિટી પાસે જાય તો આ કામ આવશે. મેં 1 સેકન્ડ ગુમાવ્યા વગર કહ્યું, રિપોર્ટ બનાવી દો. જે ફી છે હું આપી દઈશ. ડોક્ટરે હળવા સ્મિત સાથે કહ્યું, ફી? તું ભૂલી ગયો તે કેટલા બાળકો માટે મારી રિપોર્ટ લઈને લડાઈ કરી છે? આને હું વાપસીનો નાનકડો આભાર સમજીશ. પાછા ફરતી વખતે કારની બારીમાંથી બહાર જોતા આર્યને અચાનક પૂછ્યું, દાદા, જો હું સારો છોકરો બની જાઉં તો પાપા મને ઠપકો આપવાનું બંધ કરી દેશે? હું થોડી સેકન્ડ માટે ચૂપ રહી ગયો. બાળકોના સવાલો ક્યારેક ક્યારેક એવા હોય છે જે સીધા દિલ પર ઘા કરે છે. મેં સ્ટીરિંગ પર પકડેલી આંગળીઓને ઢીલી કરી અને બોલ્યો, બેટા, કોઈને એ હક નથી કે તે તને મારીને ભૂખ્યો રાખીને સારો બાળક બનાવવાનું શીખવે. સારો બાળક હોવાનો મતલબ ડરવું નહીં, બસ સાચું ખોટું સમજવું છે. અને તારા દાદાની વાત યાદ રાખજે, તું પહેલેથી સારો છે. તેણે બારીના કાચ પર આંગળીથી કંઈક બનાવતા બનાવતા પૂછ્યું, જો પછી મને સજા કેમ મળે છે? તેની પાસે તે વખતે હું એક જ જવાબ આપી શકતો હતો, કારણ કે મોટા ક્યારેક ક્યારેક પોતે અંદરથી એટલા તૂટેલા હોય છે કે સાચી રીતે પ્રેમ કરવાનું ભૂલી જાય છે. પણ આનો એ મતલબ નથી કે ભૂલ તારી છે. તે રાત્રે મેં મારો જૂનો રજિસ્ટર ફરી ખોલ્યો. એક નવા પેજ પર લખ્યું, ડોક્ટરની રિપોર્ટ, શારીરિક અત્યાચાર, ફિઝિકલ એબ્યુઝના સંકેત, બાળકનો ડર, ઊંઘમાં તકલીફ, ખાવા પર નિયંત્રિત વર્તન. દરેક પોઈન્ટ એવી રીતે લખ્યો જાણે કાલે જ કોઈ જજ સામે વાંચીને સાંભળવાનો હોય. આગલું પગલું હતું સ્કૂલ. બીજા દિવસે હું તેની સ્કૂલ ડાયરી જોવા લાગ્યો. તેમાં કેટલાક લાલ શાહીમાં નોટ્સ હતા. હોમવર્ક અધૂરું, ક્લાસમાં ઉદાસ, ધ્યાન ઓછું. મેં સ્કૂલનો નંબર શોધીને કોલ કર્યો. નમસ્તે, હું આર્યનનો દાદા બોલી રહી છે. ક્લાસ ટીચર સાથે વાત કરી શકું? થોડીવાર પછી એક શાંત મહિલાનો અવાજ આવ્યો, નમસ્તે, હું ગીતિકા વર્મા, ક્લાસ ટીચર. બધું બરાબર છે ને? મેં વિચાર્યું, આ પણ તે જ સવાલ છે જે બધા શરૂઆતમાં પૂછે છે. બધું બરાબર છે ને? જ્યારે બરાબર તો કંઈ હોય જ નહીં. મેં સ્પષ્ટપણે કહ્યું, મેડમ, સાચું કહું તો બધું બરાબર નથી. હું આર્યનને હજી થોડા દિવસ મારી પાસે રાખી રહ્યો છું. હું જાણવા માંગુ છું કે તમે તેના પર શું ઓબ્ઝર્વ કર્યું છે. મેડમ એકદમ ચૂપ થઈ ગઈ. પછી ધીમેથી બોલી, સાચું કહું તો અમને પણ ચિંતા હતી. તે પહેલાં ખૂબ જીવંત હતો, જવાબ આપતો હતો, ડ્રોઈંગ કોમ્પિટિશનમાં આગળ રહેતો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી તે બહુ શાંત થઈ ગયો છે. ઘણીવાર લંચ બોક્સ લગભગ ભરેલો પાછો આવે છે. અમે તેના પાપા સાથે પણ વાત કરવાની કોશિશ કરી હતી, પણ તે હંમેશા ઉતાવળમાં રહે છે. કહે છે, ઘરનો મામલો છે, અમે સંભાળી લઈશું. હું તરત જ એલર્ટ થઈ ગયો. શું તમે ક્યારેય કોઈ નિશાન કે ઉજળા નોટિસ કર્યા? મેં પૂછ્યું. 2 વાર મેં તેના હાથ પર નિશાન જોયા, મેડમે કહ્યું. પૂછવા પર તેણે હસીને કહ્યું કે સીડીઓ પર લપસી ગયો હતો. બાળકો સાથે આવું થાય છે, પરંતુ તેની આંખોમાં એવો ડર હતો કે હું સંતુષ્ટ ન થઈ શકી. મેં ઊંડો શ્વાસ લીધો. મેડમ, જો ક્યારેય કોઈ અધિકારી તમારી પાસેથી માહિતી માગે તો તમે સાચે સાચું જણાવજો. હું કદાચ ચાઇલ્ડ વેલફેર કમિટી કે ફેમિલી કોર્ટ સુધી વાત લઈ જાઉં. આ બાળક મદદને લાયક છે. મેડમના અવાજમાં રાહત હતી. જો કોઈ તેને ખરેખર પ્રોટેક્ટ કરે તો અમે પૂરો સાથ આપીશું. મેં પણ એક મા હોવાના નાતે ઘણીવાર વિચાર્યું છે કે બસ નોકરી છોડીને આવા બાળકો માટે કંઈક કરું, પણ હાલ જે કરી શકું છું તે કરીશ.
મેં ફોન મૂકતા વિચાર્યું, દુનિયા ખરાબ પૂરી નથી, ક્યાંક ક્યાંક પણ એવા લોકો પણ છે જે ચૂપચાપ સાચી વસ્તુ માટે ઊભા રહે છે. 2-3 દિવસ એમ જ નીકળી ગયા. અમે સવારે મંદિર પાસેના પાર્કમાં ફરવા જતા. હું તેને હિંચકા પર બેસાડી દેતો અને તે ધીમે ધીમે સ્વિચ કરવાનું શીખી ગયો હતો. મેં જાણીને તેને જોઈને ક્યારેય તેને સીધો સવાલ ન પૂછ્યો કે તારા પપ્પા શું કરે છે, કારણ કે હું નહોતો ઈચ્છતો કે તે પોતાને કઠણામાં મહેસૂસ કરે. હું બસ માહોલ એવો બનાવવાની કોશિશ કરી રહ્યો હતો કે જ્યારે પણ તે બોલવા ચાહે તો તેને ખુલ્લો દરવાજો મળે. પણ વાત અહીં અટકવાની નહોતી. ચોથા દિવસે બપોરે જ્યારે હું તેના માટે દૂધ ગરમ કરી રહ્યો હતો, મારા ફોન પર રોહનનો કોલ આવ્યો. સ્ક્રીન જોતા મારી જીભ સુકાઈ ગઈ, પણ મેં પોતાને શાંત રાખ્યો. હા રોહન, મેં કહ્યું. તેના પહેલા શબ્દોમાંથી ગુસ્સો ટપકી રહ્યો હતો. પાપા, આ શું તમાશો લગાવી રાખ્યો છે તમે ડૉક્ટર પાસે કેમ લઈ ગયા તેને? સ્કૂલમાં શું બોલી રહ્યા છો તમે? તમને કોઈ હક નથી અમારા પ્રાઇવેટ મામલાઓમાં ઘૂસવાનું. મેં ઊંડો શ્વાસ લીધો. હક તો કદાચ મને તે જ દિવસે મળી ગયો હતો જ્યારે તે મારો પૌત્ર મારા દરવાજા પર એમ જ છોડી દીધો, જાણે કોઈ જૂનો સામાન મૂકી રહ્યા હોય. અને જે દિવસે તેણે મને પૂછ્યું કે શું તે આજે ખાઈ શકે છે, તે દિવસથી આ ફક્ત તારો પ્રાઇવેટ મામલો નથી રહ્યો, આ બાળકની સુરક્ષાનો મામલો છે. તે હસ્યો, પણ તે હાસ્ય પોલું હતું. તમને ખબર પણ છે આજકાલ બાળકોને કેટલું પંપર કરવું પડે છે. થોડું ઘણું માર ઠપકોમાં કંઈ નથી થતું. તમે તો બસ જૂની જનરેશનના માણસ છો, દરેક વાતને એબજીવ બનાવી દો છો. મેં કડકાઈથી કહ્યું. માર ઠપકો અને ટોર્ચરના ફરક હોય છે રોહન. ભૂખ્યો રાખવો, રાત્રે બહાર કાઢી મૂકવો, રોજ થપ્પડ ઘૂંસા ચલાવવા, આ થોડું ઘણું નથી હોતું, ગંભીર અત્યાચાર છે. તે ભડકી ઉઠ્યો. તમને કંઈ ખબર નથી. તમે બસ હંમેશા મને નબળો સમજતા હતા. હવે લોનું નામ લઈને હીરો બનશો. જાઓ, જે કરવું હોય તે કરી લો. આર્યન મારો દીકરો છે, તમારો નહીં. તેણે ફોન કાપી દીધો. મેં ફોનની સ્ક્રીનને થોડીક ક્ષણ સુધી જોઈ, પછી ધીમે ધીમે તેને ટેબલ પર મૂકી દીધો. અંદરથી હલી ગયો હતો, પણ ડર નહોતો. મેં વિચાર્યું, તને લાગે છે કે બાળકો ફક્ત લોહીના સંબંધી પોતાના હોય છે રોહન, પણ અસલી સંબંધ તો જવાબદારીથી બને છે. સાંજે હું મારી જૂની સહકર્મી સલ્લા મેડમને મળવા ગયો, જે હવે પણ બાળ કલ્યાણના સમિતિ ચાઇલ્ડ વેલફેર કમિટીના કામ સાથે જોડાયેલી હતી. તે મને જોતા જ બોલી, વિજયજી, શું સરપ્રાઈઝ છે? બધું ઠીક? મેં સીધા મુદ્દા પર આવતા કહ્યું, એક બાળક 10 વર્ષનો, મારી પોતાની દીકરીનો દીકરો. મને લાગે છે કે તેના ઘર પર અત્યાચાર થઈ રહ્યો છે. હું તમારી મદદ ઈચ્છું છું. તેણે ધ્યાનથી આખી વાર્તા સાંભળી. ખાવાનું, ઊંઘ, ઉજરડા, ડૉક્ટરની રિપોર્ટ, સ્કૂલ ટીચરની વાત, બધું. પછી બોલી, તમારી પાસે તો અડધો કેસ ઓલરેડી તૈયાર છે. મેડિકલ રિપોર્ટ, ટીચરની વાત, તમારી ઓબ્ઝર્વેશન, બધું ખૂબ સ્ટ્રોંગ છે. મેં કહ્યું, હું કોઈ ખોટો આરોપ નથી લગાવવા માંગતો. જો હું એબ્જેક્ટ ટ્રેક કરું તો થઈ શકે કે સિસ્ટમ મને જ ઓવર રિએક્ટિંગ સમજે. તેમણે સ્મિત કરીને કહ્યું, તમે તે જ માણસ છો જેણે જૂના સમયમાં બીજાઓ માટે આટલી લડાઈ લડી છે અને આજે પોતાના કેસમાં પોતાની શંકા કરી રહ્યા છો. જુઓ, પહેલું પગલું એ હશે કે અમે બાળકને કાઉન્સિલર પાસેથી ડિટેલિંગ સ્ટેટમેન્ટ લઈશું. આ બધું ગોપનીય હશે. જો કાઉન્સિલર પણ તે જ વસ્તુ ઓબ્ઝર્વ કરે જે તમે અને ડૉક્ટરે જોઈ છે, તો અમે આગળ લીગલ એક્શનની ભલામણ આપી શકીએ છીએ. કાં તો પછી સુપરવાઇઝર કસ્ટડી અથવા પછી બાળકને સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવો. પરંતુ કારણ કે તમે પોતે દાદા છો અને ભરોસાપાત્ર વાલી હોઈ શકો છો, કોર્ટ ઘણીવાર આવા કિસ્સામાં દાદા દાદીને જ કસ્ટડી આપે છે. આ સાંભળીને મારા દિલમાં થોડી આશાની રોશની ઝાડી. એટલો સમય લાગશે? મેં પૂછ્યું. સમય લાગશે, તેમણે ઈમાનદારીથી કહ્યું, પણ જો તમે સ્થિર અને શાંત રહ્યા તો પરિણામ આવી શકે છે. તમે જાણો છો ને આ પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ શું હોય છે? મેં વિચાર્યું, પુરાવા. તે બોલી, અને ધૈર્ય. ઘણા માતા પિતા અને વાલીઓ વચ્ચે જ હાર માની લેશે. બાળક ફરી તે જ નરકમાં પાછો ફરે છે જ્યાંથી તેને કાઢવાનો હતો. મેં મનોમન કસમ ખાધી, ભલે જેટલો પણ સમય લાગે, હું વચ્ચે હાર નહીં માનું. આગલા કેટલાક અઠવાડિયામાં કાઉન્સિલર સેશન શરૂ થયા. કાઉન્સિલર એક યુવાન છોકરી હતી જેનું નામ મીરા હતું, પણ તેની આંખોમાં પરિપક્વતા હતી. તે આર્યન સાથે રમતમાં વાત કરતી, ડ્રોઈંગ કરાવતી, વાર્તાઓ સંભળાવતી. ધીમે ધીમે આર્યન તેની ડ્રોઈંગ્સમાં એવી વસ્તુઓ બનાવવા લાગ્યો જે ઘણું બધું કહેતી હતી. એક નાનો બાળક ખૂણામાં ઊભો, તેની આસપાસ મોટા મોટા પડછાયા જેવા લોકો, એક હાથ જેમાં બેટ હતો, બીજી ડ્રોઈંગમાં એક પ્લેટ જેના પર ક્રોસ બન્યો હતો. મીરા દરેક ડ્રોઈંગનો ફોટો લઈને નોટ્સ લખતી. એક દિવસ સેશન પછી મીરાએ મને એકાંતમાં કહ્યું, વિજયજી, બાળકે નામ નથી લીધું, પણ તેણે સ્પષ્ટપણે બતાવ્યું છે કે તે ઘરમાં સુરક્ષિત મહેસૂસ નથી કરતો. સજા સામાન્યથી ખૂબ ઉપર છે. હું મારી રિપોર્ટ CWCને આપી રહી છું. મને લાગે છે કે આપણે કોર્ટથી હસ્તક્ષેપની વિનંતી કરવી જોઈએ. આ દરમિયાન રોહન મારા ફોન પર વારાફરતી ગાળ, વિનંતી અને ડર બતાવતો રહ્યો. ક્યારેક કહેતો,
જો કોર્ટમાં ગયો તો હું પણ બોલીશ કે તમે વૃદ્ધ છો, સંભાળી નહીં શકો. ક્યારેક કહેતો બસ આર્યનને 2 દિવસ માટે મોકલી દો, બધું ઠીક કરી દઈશ. મેં એક જ વાત દોહરાવી, જ્યાં સુધી સિસ્ટમ સ્પષ્ટપણે નથી કહેતી કે તું સેફ પેરેન્ટ છે તે અહીં જ રહેશે. આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે પરિવાર ન્યાયાલયમાં પહેલી પ્રારંભિક સુનાવણીમાં રાખવામાં આવી. નાના કોર્ટરૂમમાં લાકડાની બેન્ચ સામે જજની ઊંચી ખુરશી, એક તરફ પંખો જે ધીમા અવાજે ફરી રહ્યો હતો. હું એક સફેદ સાદો કુર્તો પેજામો પહેરીને ફાઇલોથી ભરેલો મારો જૂનો બેગ લઈને પહોંચ્યો. મારી સાથે મીરા, ડૉક્ટરની રિપોર્ટની કોપી, ટીચરનું લેખિત નિવેદન, બધું હતું. દિલ ખૂબ તેજ ધડકી રહ્યું હતું, પણ પગલાં સ્થિર હતા. થોડીવાર પછી રોહન અંદર આવ્યો. તેની સાથે એક સ્ત્રી હતી, નીલી સાડી, સધાયેલો મેકઅપ, હાથમાં મોટી ફાઇલ, આંખોમાં અજીબ કોન્ફિડન્સ. તેણે આવતા જ મને ઉપરથી નીચે સુધી જોયો, જાણે કોર્ટરૂમમાં નહીં, કોઈ લડાઈના મેદાનમાં આવી હોય. રોહને ધીમેથી કહ્યું, પાપા, આ મારી મોટી બહેન નેહા છે, હાઈકોર્ટમાં એડવોકેટ છે, અમારો કેસ તે જ જોશે. નેહા સીધી મારી પાસે આવી, હળવા સ્મિત સાથે, પણ તેની આંખો ઠંડી હતી. તેણે ધીમા અવાજમાં કહ્યું, વિજયજી, તમે ખૂબ આદરણીય માણસ છો, આ બધું જરૂરી નહોતું. ફેમિલી મેટર ઘરની અંદર જ ઉકેલાય છે, કોર્ટ સુધી કેમ લાવવા? મેં ખચકાટ વગર કહ્યું, જ્યારે ઘર દિવાલ બની જાય અને બાળક તેની પાછળ ફસાઈ જાય ત્યારે રસ્તો કોર્ટમાંથી જ થઈને જાય છે. તે હળવું હસી, તમને લાગે છે કે કોર્ટ એક વૃદ્ધ માણસને જેને પોતાની હેલ્થ ક્વેશ્ચનેબલ છે તેણે 10 વર્ષના બાળકની પૂરી જવાબદારી આપી દેશે? હું કોશિશ કરીશ કે જજને સ્પષ્ટપણે બતાવી શકું કે તમે અને મારા ભાઈ બંને આ સમયે ભાવનાત્મક રીતે અસ્થિર છો. જો જરૂર પડી તો હું ડિમાન્ડ કરીશ કે બાળકને ફોસ્ટર હોમ મોકલવામાં આવે. મેં તેની આંખોમાં જોતા પૂછ્યું, તમને ખરેખર લાગે છે કે કોઈ અજાણ્યું ફોસ્ટર હોમ મારા પુત્ર માટે તે ઘરથી સારું હશે જ્યાં તેને પ્રેમથી ખાવાનું, સુરક્ષા અને સન્માન મળી રહ્યું છે? નેહાનો અવાજ એકદમ ઠંડો થઈ ગયો. મને ફક્ત કાયદો દેખાય છે, ભાવનાઓ નહીં. અને કાયદો કહે છે કે જો હું સાબિત કરી દઉં કે બંને વાલીઓ સ્થિર નથી તો બાળકને તટસ્થ જગ્યાએ મોકલવો પડશે. તૈયાર રહેજો વિજયજી, હું આ કેસ ફક્ત જીતવા નહીં, ઉદાહરણ બનાવવા આવી છું. તેના આ શબ્દો મારા કાનમાં એવી રીતે ગુંજ્યા જાણે કોઈ યુદ્ધની ઘોષણા કરી દીધી હોય. મેં મારી ફાઇલ પર હાથ વધુ કસ્યો. મને ખબર હતી કે હવે આ ફક્ત એક દાદા અને એક બાપની લડાઈ નથી રહી. હવે મારી સામે એક ટ્રેડ વકીલ ઊભી હતી જે મારું દરેક પગલું પડકાર આપનારી હતી. અને સૌથી મોટો ડર એ હતો કે જો હું એક પણ ભૂલ કરું તો મારો પુત્ર કોઈ અજાણ્યા ફોસ્ટર ઘરમાં જતો રહેશે. કોર્ટની ઘડિયાળની ટીક ટીક તે દિવસે જરા વધારે તેજ લાગી રહી હતી, જાણે દરેક સેકન્ડ મને યાદ અપાવી રહી હોય કે આજે જે પણ થશે તેનાથી મારા પુત્રનું આખું જીવન બદલાઈ જશે. જજ સાહેબ અંદર આવ્યા. બધા લોકો ઊભા થયા. કોર્ટમાં માનનીય ન્યાયાધીશ મહોદય પધારી ચૂક્યા છે. અમે બેસી ગયા. જજે સૌથી પહેલા ફાઇલ જોઈ, નામ વાંચ્યું, પછી મારી તરફ જોયું, વિજય મહેરા. મેં હળવું માથું ઝુકાવ્યું, જી હું. પછી તેમણે રોહન તરફ જોયું, અને તમે પિતા છો? રોહન મલ્હોત્રા. રોહને ધ્રુજતા અવાજમાં કહ્યું, જી સાહેબ. જજે શાંત અવાજમાં કહ્યું, આજે અમે અહીં કોઈને જીતાડવા કે હરાવવા નથી આવ્યા. અમે અહીં એક બાળકનું ભવિષ્ય નક્કી કરવા આવ્યા છીએ. આ વાત તમે બંને સારી રીતે સમજી લો. મેં મનોમન વિચાર્યું, કાશ આ લાઈન દરેક માતા પિતા પહેલાંથી જ સંભાળી લે. સૌથી પહેલાં નેહા ઊભી થઈ, તેના મોટા કોન્ફિડન્સથી પોતાની વાત શરૂ કરી. માય લોર્ડ, મારા અસીલ એટલે કે મારા ભાઈ રોહન વિરુદ્ધ જે આરોપો લાગ્યા છે તે ખૂબ ગંભીર છે, પણ હું આ સ્પષ્ટ કરવા માગું છું કે આ બધું એક ગેરસમજ અને જૂના સરકારી ઓફિસરવાળા ઓવર રિએક્શનનું પરિણામ છે. વિજયજી વૃદ્ધ છે, એકલા રહે છે. ઘણીવાર આવા લોકો ભાવનાત્મક થઈ જાય છે અને પોતાના એકલતાને ભરવા માટે બાળકોને પોતાની પાસે રાખવા માગે છે. તેણે ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો, અને રહી વાત નિશાનોની, તો બાળકને પડવું અને ઈજા થવી જેવી વાતો સામાન્ય છે. દરેક નિશાન મારનો પુરાવો નથી હોતો. તેણે જાણી જોઈને માર શબ્દ પર ઓછું ભાર આપ્યું જેથી વાત નાની લાગે. પછી તેણે આગળ કહ્યું, અમે એ પણ બતાવીશું કે વિજયજી પોતે હેલ્થના મામલામાં ખૂબ સ્ટ્રોંગ નથી. હાઈ બીપી, સુગર, એકલતા, શું આ બધું એક 10 વર્ષના બાળક માટે સુરક્ષિત માહોલ છે? હું ચૂપચાપ સાંભળતો રહ્યો. મને ખબર હતી કે તે હજી ફક્ત પોતાનું મંચ તૈયાર કરી રહી છે. મારા વકીલ નહોતા, મેં પોતે જ મારા કેસની ફાઇલ બનાવી હતી. સરલા મેડમે કહ્યું હતું, તને વકીલ રાખવાનો હક છે, પણ તારી વાત તારાથી સારી રીતે કોઈ નથી રાખી શકતું. બસ શાંત રહેજે. જ્યારે નેહા બેસી ગઈ, જજ સાહેબે મારી તરફ જોયું. વિજયજી, તમે કંઈ કહેવા માગશો? હું ધીમેથી ઊભો થયો. મારા હાથમાં ફાઇલ પકડેલી હતી. માનનીય, હું ઉંમરમાં મોટો જરૂર છું, પણ મગજ હજી પણ કામ કરે છે. મેં હળવા સ્મિત સાથે કહ્યું, જેથી વાત ખૂબ ભારે ન થઈ જાય. મેં 30 વર્ષ બાળ સંરક્ષણ વિભાગમાં કામ કર્યું છે. મેં હંમેશા આ જ કર્યું. બાળકોની વાત સાંભળી, તેમના નિશાન જોયા અને તેમના માટે લડાઈ લડી.
જો આ મામલો કોઈ બીજા બાળકનો હોત તો હું કદાચ આજે સાક્ષીના રૂપમાં તમારી સામે ઊભો હોત, પણ આજે આ મારો પોતાનો પુત્ર છે. મેં ફાઇલમાંથી ફોટો અને કાગળ કાઢ્યા. આ ડૉક્ટર ઇકબાલની મેડિકલ રિપોર્ટ છે, જે ઘણા વર્ષોથી બાળકોની સારવાર કરે છે. આમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આર્યનના શરીર પર જૂના ઉજરડા છે, જે ફક્ત રમતમાં પડવાથી નથી થઈ શકતા. આ સ્કૂલ ટીચર ગીતિકા મેડમનું લેખિત નિવેદન છે, જેમાં તેમણે લખ્યું છે કે બાળક ઘણા મહિનાઓથી ઉદાસ છે, લંચ બોક્સ પૂરો પાછો આવે છે અને તેની આંખોમાં સતત ડર દેખાય છે. આ કાઉન્સિલર મીરાનો રિપોર્ટ છે, જેમાં લખ્યું કે બાળક સજાને સામાન્ય નથી માનતો, પણ તેનાથી ડરીને જીવી રહ્યો છે. મેં એક ક્ષણ રોકાઈને કહ્યું, અને જો તમને કોઈ રિપોર્ટ પર ભરોસો ન હોય તો તમે બસ એક વાત યાદ રાખો. જે બાળકે સવારે નાસ્તાની થાળી જોઈને પહેલીવાર મને પૂછ્યું, દાદા શું હું આજે ખાઈ શકું છું, તે બાળક નોર્મલ ઘરમાંથી નથી આવ્યો હતો. કોર્ટરૂમમાં હળવી હલચલ થઈ. જજ સાહેબે હાથ ઊંચો કરીને બધાને શાંત કર્યા. પછી બોલ્યા, રિપોર્ટો ફાઇલમાં જોડી દેવામાં આવે. નેહા તરત ઊભી થઈ, માય લોર્ડ, જો બાળકને ક્યારેક ક્યારેક સજા મળી પણ છે તો આ અમારી ભારતીય પરવરિશનો હિસ્સો છે. દરેક સજાને અત્યાચાર ન માની શકાય. જો દરેક મારને કેસ બનાવી દેવામાં આવે તો અડધા માતા પિતા જેલમાં હશે. મેં અંદરથી ગુસ્સો મહેસૂસ કર્યો, પણ બહાર શાંત રહ્યો. જજે મારી તરફ જોયું. શું તમે બાળકના પિતા વિશે કંઈ કહેવા માંગશો? હું થોડી સેકન્ડ ચૂપ રહ્યો. પછી તે એક હસ્યું કે રોહનને ફક્ત ખલનાયક નહોતો, તે પણ તૂટેલો માણસ હતો. પણ આ તૂટન બાળક પર ન નીકળવી જોઈએ. આ વાત હું મજબૂતીથી કહેવા માંગતો હતો. માનનીય, મેં ધીમે ધીમે શરૂ કર્યું, રોહન ખરાબ માણસ પેદા નહોતો થયો. તે મારી દીકરી નિશાને ખૂબ પ્રેમ કરતો હતો, પણ નિશાના ગુજરી ગયા પછી તેણે પોતાના દુઃખને સરખી રીતે સંભાળ્યું નહીં. કામનું દબાણ, પૈસાની ટેન્શન, એકલા માતા પિતા હોવાનો ડર, આ બધું મળીને તેને અંદરથી તોડતા ગયા. પણ મારા હિસાબે જ્યારે આપણે પોતે અંદરથી તૂટેલા હોઈએ ત્યારે આપણે મદદ લેવી જોઈએ. બાળકોને પેચિંગ બેગ ન બનાવવા જોઈએ. જો રોહન તૈયાર હોય તો હું તેની પણ મદદ ઈચ્છું છું. હું ઈચ્છું છું કે તે કાઉન્સેલિંગ કરે, ગુસ્સો કંટ્રોલ કરવાનું શીખે, પેરેન્ટિંગ શીખે. હું તેને દુશ્મન નહીં, ખોટી દિશામાં ચાલનારો માણસ માનું છું, પણ જ્યાં સુધી તે આ બધું નથી શીખી લેતો ત્યાં સુધી હું મારા પુત્રને તેના ડરના હવાલે નથી કરી શકતો. કોર્ટરૂમમાં થોડી ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. જજ સાહેબ મારી વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પછી તેમણે કાઉન્સિલર મીરાને બોલાવી. મીરાએ મોટી સાદગીથી પોતાના ઓબ્ઝર્વેશન મૂક્યા. કેવી રીતે બાળક દરેક વાત પર પરવાનગી માગે છે, કેવી રીતે ડ્રોઈંગમાં તેણે બેલ્ટ પછાડ્યા અને બંધ દરવાજા બનાવ્યા, કેવી રીતે તેણે પોતાને ઘણીવાર ઠંડીમાં બહાર ઊભો બતાવ્યો. નેહાએ તેની પર ક્રોસ ક્વેશ્ચિંગ કરી, શું આ બધું તમારી ઇન્ટરપ્રિટેશન નથી હોઈ શકતી? બાળકો વાર્તાઓ પણ તો બનાવી લે છે. મીરાએ શાંત સ્વરમાં કહ્યું, જી, બાળકો વાર્તાઓ બનાવે છે, પણ ડરની વાર્તા અને તેમની આંખોમાં વાંચીએ છીએ. અને મેં આર્યનની આંખોમાં તે જ ડર જોયો જે મેં ઘણા એબ્યુઝડ બાળકોમાં જોયો છે. હું કોઈ દુશ્મન નહીં, પ્રોફેશનલ છું. મારી રિપોર્ટ તટસ્થ છે. પછી ડૉક્ટર ઇકબાલનો વારો આવ્યો. તેમણે ક્લિનિક ભાષામાં જણાવ્યું કે ઉજરડા કેવા દેખાય છે, ક્યાં ક્યાં છે, કયા પ્રકારના હોઈ શકે છે. નેહાએ પૂછ્યું, શું તમે 100% કહી શકો છો કે આ નિશાન ફક્ત મારના છે? ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મેડિસિનના 100% કહેવું મુશ્કેલ હોય છે, એટલે કે વારંવાર કોઈ સખત વસ્તુથી ઈજા થવાના. ધીમે ધીમે તસવીર સાફ થઈ રહી હતી, પણ આ બધાનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો હજી બાકી હતો. ખુદ આર્યનની વાત. જજ સાહેબે કહ્યું, હું બાળકને ઓપન કોર્ટરૂમમાં નહીં બોલાવું. હું તેની સાથે મારા ચેમ્બરમાં એકલા કાઉન્સિલર સાથે વાત કરીશ. તે પણ બોલશે. હું તેને ધ્યાનમાં રાખીશ. બંને પક્ષ આ પ્રક્રિયાની ઇજ્જત કરશે. અમને બહાર લોબીમાં મોકલી દેવામાં આવ્યા. ત્યાંની પ્લાસ્ટિકવાળી ખુરશીઓ પર અમે બધા બેઠા હતા. રોહન આગળ પાછળ ચક્કર લગાવી રહ્યો હતો. ક્યારેક મોબાઈલ જોતો, ક્યારેક દિવાલ. નેહાલ ખૂણામાં ઊભી કોઈ ક્લાયન્ટ સાથે ફોન પર વાત કરી રહી હતી, પણ તેની આંખો વારંવાર ચેમ્બર તરફ જઈ રહી હતી. હું ચૂપચાપ બેઠો હતો, હાથમાં બસ મારી જૂની ફાઇલ, મનમાં બસ એક જ દુઆ હતી, હે ભગવાન, આ બાળકની જીભમાંથી સત્ય નીકળવા દે અને તેને એટલી હિંમત આપ કે તે પોતાના જ પાપા વિરુદ્ધ પણ સત્ય બોલી શકે. જો જરૂરી હોય. લગભગ અડધા કલાક પછી ચેમ્બરનો દરવાજો ખુલ્યો. કાઉન્સિલર મીરાએ આર્યનને બહાર છોડ્યો. તેની આંખો થોડી લાલ હતી, પણ તે ધ્રુજી નહોતો રહ્યો. તેણે મને જોતાં જ મારી પાસે આવીને મારા ખોળામાં પોતાનું માથું મૂકી દીધું. મેં તેના વાળ પર હાથ ફેરવ્યો. બધું ઠીક છે? તેણે ખૂબ ધીમા અવાજમાં કહ્યું. મેં બધું જણાવી દીધું. થોડીવાર પછી પટાવાળાએ બોલાવ્યા. અંદર બોલાવી રહ્યા છે.
અમે ફરી કોર્ટરૂમમાં બેઠા. જજ સાહેબનો ચહેરો ગંભીર હતો, પણ આંખોમાં સોફ્ટનેસ પણ હતી. તેમણે ફાઇલ બંધ કરી, ચશ્મા ઉતાર્યા અને બોલ્યા, મેં રિપોર્ટ વાંચી લીધી છે, મેં કાઉન્સેલરની વાત સાંભળી છે, મેં બાળક સાથે પોતે વાત કરી છે. હવે હું આદેશ સંભળાવીશ. રોહનનો શ્વાસ તેજ થઈ ગયો. નેહાએ તેનો હાથ દબાવ્યો. શાંત રહો. જજે પહેલા રોહન તરફ જોયું. રોહન, શું તને સમજ છે કે તારી કેટલીક વસ્તુઓ ખૂબ ખોટી છે? રોહને ધીમા અવાજમાં કહ્યું. જી. જજે કહ્યું, તારી પત્નીના મૃત્યુ પછી તું એકલો પડી ગયો. તને સપોર્ટ જોઈતો હતો. તે તારા દુઃખ અને તણાવને યોગ્ય રીતે સંભાળ્યું નહીં અને તારી સજા તારા બાળક પર નીકાળી. ભૂખ્યો રાખવો, મારવો, ડરાવવો, આ થોડું ઘણું નહીં, ગંભીર અત્યાચાર છે. જો આજે તારા સસરા વિજય તારા દીકરા માટે ઊભા ન થાત તો થઈ શકતું હતું કે તારો દીકરો પણ કાલે મોટો થઈને તે જ બધું દોહરાવતો. પછી તેમણે મારી તરફ જોયું. વિજયજી, તમે જે કર્યું તે સરળ નહોતું. પોતાના જ પરિવારને કોર્ટ સુધી લાવવું, પોતાના જ જમાઈ અને દીકરીની યાદોની વચ્ચે ઊભા રહેવું. પણ તમે જે રસ્તો પસંદ કર્યો તે કાનૂની અને સાચો હતો. તમે કાયદાને પોતાના હાથમાં ન લીધો. તમે સિસ્ટમ પર ભરોસો કર્યો. આ ખૂબ મોટી વાત છે. તેમણે ટેબલ પર મૂકેલા કાગળો ઉઠાવ્યા. અદાલતનો ફેસલો આ છે કે આર્યનની પ્રાથમિક વાલીપણા, પ્રાઇમરી ગાર્ડિયનશીપ તેના દાદા એટલે કે વિજય મહેરા પાસે રહેશે. પિતા રોહનને હાલ પૂરતી સિંગલ હેન્ડેડ કસ્ટડી નહીં આપવામાં આવે. તેમને પોતાના ગુસ્સાની સારવાર માટે નિયમિત કાઉન્સેલિંગ કરાવવું પડશે, પેરેન્ટિંગ સેશન અટેન્ડ કરવા પડશે અને બાળ કલ્યાણ સમિતિ સામે દર 3 મહિને પોતાની રિપોર્ટ આપવી પડશે. રોહન પોતાના દીકરાને મળી શકે છે, પણ આ મુલાકાતો સુપરવાઇઝ હશે, કાં તો બાળ કલ્યાણ અધિકારીની હાજરીમાં અથવા વિજયજીની હાજરીમાં અને બાળકના કમ્ફર્ટ લેવલ અનુસાર. જો 6 મહિના પછી કાઉન્સિલર અને સમિતિ બંને આ રિપોર્ટ આપે કે રોહને ખરેખર બદલાવ બતાવ્યો છે, તો મુલાકાત વધારવાની વાત પર વિચાર કરવામાં આવશે. જો તે સુધારો નહીં બતાવે તો કોર્ટ ભવિષ્યમાં પણ બાળકને દાદા પાસે રહેવા દેશે. કોર્ટરૂમમાં હવા જાણે હળવી થઈ ગઈ. મારા ખભા પર મૂકેલો અદ્રશ્ય બોજ થોડો હળવો લાગ્યો, પણ હું રોહન તરફ જોવાથી ન બચી શક્યો. તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તેની આંખોમાં ગુસ્સાથી વધારે ડર હતો. ડર એકલા પડી જવાનો, ડર પોતાના દીકરાને ગુમાવી દેવાનો. નેહા અચાનક ઊભી થઈ. માય લોર્ડ, શું અમને અપીલનો? જજે નરમાઈ પણ મક્કમતા સાથે કહ્યું. તમને કાનૂની રીતે અપીલનો હક છે, પણ હું તમને એક વાત ઇન્સાનિયતની રીતે કહેવા માગું છું. ક્યારેક ક્યારેક આપણે કેસ નહીં, પોતાને બદલવાની જરૂર છે. તમે ચાહો તો તમારા ભાઈને સાચી મદદ અપાવો. બાળકને અહીં ત્યાં ફેરવવાથી વધારે સારું છે કે ઘરને જ ઠીક કરી લેવામાં આવે. ફેસલો થઈ ચૂક્યો હતો. બહાર નીકળતી વખતે કોરિડોરમાં થોડી ભીડ હતી. આર્યન મારો હાથ પકડેલો હતો. રોહન થોડે દૂર દિવાલથી ટેકો લઈને ઊભો હતો. તેની આંખો ભીની હતી. મેં આગળ વધીને તેને કહ્યું, આ લડાઈ જીત હારની નહોતી રોહન. આ લડાઈ બસ એટલી હતી કે આર્યનને ડરમાંથી કાઢીને સુરક્ષિત જગ્યાએ રાખી શકીએ. તને જો ખરેખર તેની પાસે પાછું જવું છે તો તને કોર્ટથી નહીં, તારા અંદરથી લડવું પડશે. તે પહેલીવાર પૂરી રીતે તૂટીને બોલ્યો. હું ખરેખર ન સમજી શક્યો કે હું કેટલો નીચે જતો રહ્યો હતો. દર વખતે જ્યારે તે હોમવર્ક ભૂલી જતો કે મોડો આવતો, મને મારા બાળપણનો ઠપકો યાદ આવી જતો. મને લાગતું હતું કે હું તેને સ્ટ્રોંગ બનાવી રહ્યો છું. તેનો અવાજ અટકી ગયો. મેં કહ્યું, સ્ટ્રોંગ બનાવવું અને તોડી દેવું બંને અલગ અલગ વાતો છે. હજી પણ મોડું નથી થયું. જો તું થેરાપી અને ક્લાસીસ સિરિયસલી લઈશ તો હું પોતે જજ સામે જઈને કહીશ કે તું બદલાઈ રહ્યો છે. કેટલાક મહિનાઓ પછી અમારું જીવન ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું. સામાન્યનો મતલબ ખુશ મિજાજ, ફિલ્મોવાળો નહીં, પણ નાનકડું સંતુલન. સવારે આર્યન સ્કૂલે જતો, સાંજે ટ્યુશન, રાત્રે અમે બંને સાથે ટીવી જોતા. જૂની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જે તેને પહેલાં બોરિંગ લાગતી હતી, પછી મજેદાર થવા લાગી. તેણે ફરીથી ડ્રોઈંગ શરૂ કરી, પણ હવે તેની ડ્રોઈંગમાં સૂરજ, ઝાડ, ક્રિકેટ બેટ અને ક્યારેક ક્યારેક અમારા બંનેના બલ્લે બલ્લે લખેલા પોસ્ટર હોતા. અઠવાડિયામાં એકવાર અમે પાર્ક જતા, જ્યાં રોહન પણ આવતો. કાઉન્સિલર જે કે બાળ અધિકારીની હાજરીમાં. શરૂઆતમાં આર્યન તેની સાથે ચોંટતો નહોતો, થોડું અંતર જાળવી રાખતો, પણ સમયની સાથે કાઉન્સેલિંગ અને રોહનના બદલાતા વર્તને થોડો ભરોસો પાછો બનાવ્યો. એક દિવસ પાર્કમાં બેન્ચ પર બેઠા બેઠા મેં જોયું, રોહન ધીમે ધીમે વાત કરતા કરતા પોતાના દીકરાના જૂતાની દોરી બાંધી રહ્યો હતો. પહેલાં તે ગુસ્સામાં તેને પોતાથી દૂર કરી દેતો. હવે તે ધીમે ધીમે શીખી રહ્યો હતો કે બાળકના લેવલ પર ઝૂકીને કેવી રીતે વાત કરવી. કાઉન્સિલર મીરાએ મને ધીમેથી કહ્યું, આ ધીમું છે પણ સાચું છે. આવો બદલાવ દેખાય છે. ઘરમાં મારી દિવાલ પર આજે પણ મારી જૂની સરકારી બેજ ટાંગેલી છે. પહેલાં તે ધૂળ ખાઈ રહી હતી. હવે હું રોજ તેને જોઉં છું અને પોતાને કહું છું,
તારું કામ ખતમ નહોતું થયું. બસ તને ખબર નહોતી કે છેલ્લો કેસ તારા જ ઘરમાં હશે. ક્યારેક રાત્રે જ્યારે હું આર્યનને સૂતેલો જોઉં છું તો તે હવે પણ બેચેન થઈને પડખું બદલે, પણ તેના ચહેરા પર પહેલાવાળી કસાવટ નથી હોતી. એક રાતે તેણે અડધી ઊંઘમાં મારા હાથને પકડી લીધો અને ગણગણ્યો, દાદા તમે ન હો તો. તેની વાત પૂરી ન થઈ પણ મને સમજ આવી ગયું કે તેના માટે હું ફક્ત દાદા નહીં, ઢાલ પણ બની ગયો છું. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો અને તમને પણ ક્યાંય લાગ્યું છે કે થોડો ઘણો માર ઠપકો તો નોર્મલ છે, તો એકવાર બાળકની આંખોમાં ઝાંકીને જુઓ. ક્યાંક એવું તો નથી ને કે તે દરેક વખતે પરવાનગી માગતો રહે, દરેક વાત પર ડરતો રહે છે? જો તમે પોતે માતા પિતા છો અને તમને ગુસ્સો આવે છે તો મદદ લેવી નબળાઈ નહીં, ખૂબ મોટી તાકાત છે. અને જો તમે કોઈ એવા બાળકને જાણો છો જે હંમેશા ભૂખ્યો, ડરેલો કે ચૂપ રહે છે, તો તેના માટે અવાજ બનો. મારા જેવા કોઈ દાદા, કોઈ ટીચર, કોઈ પાડોશી, કોઈ તમે પણ હોઈ શકો છો. હવે તમારી પાસેથી એક નાનકડી વિનંતી છે. જો મારી અને આર્યનની આ વાર્તા તમારા દિલને જરા પણ સ્પર્શી ગઈ હોય તો કમેન્ટમાં મને જરૂર જણાવજો. તમે કયા શહેરથી સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તામાંથી શું સમજાયું? શું તમે પણ ક્યારેક આવા કોઈ બાળક માટે ઊભા થયા છો કે ઊભા થવા માંગો છો? તમારી વાતો કદાચ કોઈ બીજાને હિંમત આપી દે. અને જો તમે આવી જ સાચી અને શીખ આપનારી ફેમિલી વાર્તાઓ સાંભળવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને ઘંટડીનું બટન દબાવો, જેથી આગલી વાર્તા જ્યારે પણ આવે તમને સૌથી પહેલાં સાંભળી શકો. મારા માટે તો હવે દરેક વાર્તા ફક્ત એન્ટરટેનમેન્ટ નહીં, એક તક છે કોઈ એક બાળકના જીવનને બદલવાની. કદાચ આગલી વાર કોઈ બીજા દાદા, કોઈ બીજી માં કે કોઈ બીજા બાળકની વાર્તા તમને આ યાદ અપાવશે કે પરિવારનો મતલબ ફક્ત લોહી નહીં, જવાબદારી પણ હોય છે. ધન્યવાદ.